જે રીતે દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પ્રજાકીય કામગીરીઓ લોકાભિમુખ દ્વારા જે રીતે એક પછી એક વિકાસ કાર્યો બોછાર બોલાવી રહ્યા છે. આજે પ્રજાને અમે અગાઉ 2021માં સંકલ્પ પત્રમાં જે વચનો આપેલા એના કરતાં પણ અમે વધુ કામો કર્યા. ત્યારે આપને એટલું કહું કે અમારો વિજય નિશ્ચિત છે. જે રીતે પ્રજા અમારી સાથે છે. આજે આપ જુઓ કે સમગ્ર વિશ્વમાં અરાજકતા છે, અંધાધૂંધી છે. વૈશ્વિક અશાંતિના વાતાવરણમાં વિવિધ ભાષાઓ, વિવિધ ધર્મોવાળા 140 કરોડની વસ્તીવાળા ભારત દેશને જ્યારે એક મજબૂત નેતૃત્વ, એક પ્રજાવત્સલ નેતૃત્વ નરેન્દ્રભાઈ મોદીના સ્વરૂપમાં મળ્યું છે, એને કારણે સમગ્ર ભારત દેશના પ્રજાજનો આજે ભારતીય જનતા પક્ષની સાથે રહ્યા છે. અમને ભરોસો છે. અગાઉ જ્યાં માનવી ત્યાં સુવિધા એ મંત્ર લઈને અરવિંદભાઈ મણિયાર મહાનગરપાલિકા ત્યારે કોંગ્રેસે સુપરસેટ કરી, પરંતુ અમે મહાનગરપાલિકાનું શાસન જતું કર્યું, અમે સેવાને ન જતી કરી. એ ભાવને કાયમ રાખી અને આજે જ્યારે 73થી અમે અહીં રાજકોટ મહાનગરપાલિકામાં વિકાસની લોકોને ભેટ આપી, ત્યારે આવનારી આ ચૂંટણીમાં રાજકોટના પ્રજાજનો જંગી બહુમતી સાથે ભારતીય જનતા પક્ષના તમામ ઉમેદવારોને વિજેતા બનાવશે. એટલા માટે કે અહીં પેલા માતાઓ બહેનો પોતાના ઘરના આંગણામાં દરવાજા પાસે જ એક નળની બાજુમાં ખાડો ખોદી અને ટબુડીથી પાણી ભરતી એ દિવસો પણ રાજકોટે જોયા છે. ટ્રેનમાં પાણી લેવું પડે એ દિવસો પણ જોયા છે. અગાઉની કોંગ્રેસી સરકારોએ કોઈ દી આ અંગે વિચાર ન કર્યો, પરંતુ દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 2012માં સૌની યોજનાનું શુભારંભ રાજકોટથી કર્યો અને 2014માં જેવા વડાપ્રધાન બન્યા, દરવાજા મૂકવાની મંજૂરી મળી, ઊંચાઈ વધારવાની મંજૂરી મળી અને સૌની યોજનાના પાણી આજે આપણે જોઈએ તો રાજકોટના આજી ડેમ અત્યારે 90% ભરેલો છે. એનું કારણ નર્મદા યોજના, નરેન્દ્રભાઈ મોદી સૌની યોજના છે. ત્યારે ગુજરાતને સૌથી પહેલી એમ્સ નરેન્દ્રભાઈ મોદી આપી, ભારતીય જનતા પક્ષ આપી, ઇન્ટરનેશનલ એરપોર્ટ આપ્યું. રાજકોટમાં આપ જુઓ રસ્તાઓ, ગ્રંથાલયો, પીવાના પાણીની સુવિધા. તો હું માનું છું કે રાજકોટની પ્રજા હરમેશ ભારતીય જનતા પક્ષને આશીર્વાદ આપતી આવી છે. આ ચૂંટણીમાં પણ રાજકોટની પ્રજા ભાજપની સાથે રહેશે અને જંગી બહુમતીથી ભાજપના ઉમેદવારોને વિજેતા બનાવશે.